સુરતના કામરેજમાં ટોલ બચાવવા નંબર પ્લેટ સાથે ચેડા કરનારા 34 વાહન ચાલકો પાસેથી 1,60,000નો દંડ વસૂલાયો। કામરેજનું 84 ટોલનાકું દેશનું પ્રથમ બેરિયર મુક્ત ટોલનાકું બન્યું છે। કેન્દ્રના પરિવહન વિભાગે વાહન ચાલકોના ઈંધણ અને સમયનો વ્યય બચાવવા માટે તાઇવાનની હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। જો કે કેટલાક વાહન ચાલકો આ સુવિધાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે। નંબર પ્લેટ ઉપર પટ્ટી લગાવીને કેમેરાથી બચીને ટોલ ભર્યા વિના પસાર થઈ જાય છે। આ પ્રવૃત્તિને કારણે NHAI અને સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે। કામરેજ 84 ટોલનાકા પર રોજના લગભગ 400 જેટલા વાહનો ટોલ ટેક્સ ભર્યા વિના નીકળી જાય છે, જેના પરિણામે NHAI અને સરકારને દરરોજ 3 લાખ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ રૂપી રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે। આ પ્રકારની ટોલ ચોરી અટકાવવા માટે કામરેજ પોલીસે ટોલનાકા ઉપર કાર્યવાહી હાથ ધરી અને રાતથી સવાર સુધી અનેક વાહન ચાલકોને રોકીને નંબર પ્લેટની તપાસ કરી હતી। નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારને સ્થળ પર જ ઈ-ચલણ આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી। વાહન ચાલકો દ્વારા ટોલ ટેક્સ ભરવો ન પડે એટલા માટેથી વાહનોની નંબર પ્લેટમાં છેડછાડ કરવામાં આવતી હતી। એટલે RTO અને જિલ્લા ટ્રાફિક દ્વારા ગઈકાલે એક ડ્રાઈવ રાખવામાં આવેલી હતી। આ ડ્રાઈવની અંદર કુલ 34 વાહન ચાલકોને પકડવામાં આવેલા અને એમની નંબર પ્લેટની અંદર એમણે કોઈ પણ પ્રકારે છેડછાડ કરેલી હતી। આ 34 વાહન ચાલકો પાસેથી 1,60,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલો છે।